મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરના અરબવાડા વિસ્તારમાં આવેલી જૂની કન્યા શાળાની ખંડેર અને જર્જરી દિવાલ ભારે વરસાદને કારણે ધરાશાયી થયા બાદ સ્થાનિક રહીશોએ 20 થી 21 દિવસ અગાઉ તંત્રને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે નારાજગી હતી અને આ મામલે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું અને શાળાના આચાર્ય કિરીટભાઈ પટેલે તાત્કાલિક સ્થળ પર પહોંચી મજૂરો મારફતે જૂની અને જોખમી દિવાલને ઉતારી લેવાની કામગીરી શરૂ કરાવી હતી। અહેવાલ બાદ માત્ર 2 જ દિવસમાં જોખમી બાંધકામ દૂર થવાની કામગીરી શરૂ થતા આસપાસના રહેવાસીઓ અને રજૂઆત કરનારા લોકોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે। હું આઈપી પઠાણ, મામલતદાર સંતરામપુર નગરપાલિકા સંતરામપુર વિસ્તારમાં જે જૂની કન્યા શાળા આવેલી છે, જે ઘણી જૂની છે અને જેની દિવાલ છે જે જર્જરિત થયેલ છે દિવાલ, અને હાલમાં વરસાદના કારણે જોખમરૂપ છે। અગાઉ એક અરજદારશ્રીએ આ બાબતે અરજી પણ આપેલી છે, જેની હાલમાં તપાસ કરી તંત્ર દ્વારા આ જર્જરિત દિવાલ જે જોખમરૂપ છે એને ઉતારવાની કામગીરી ચાલુમાં છે। સંદીપ દિવાસરે સાથે મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।